બનાસકાંઠાના પાડલિયા ગામની ઘટના બાદ કાંતિ ખરાડીએ પોલીસ અને વન વિભાગને ચેતવણી આપતા શું કહ્યું તે સાંભળો। અંબાજી તાલુકાના પાડલિયા ગામમાં બનેલી હુમલાની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં મામલો ગરમાયો છે। આ ઘટનાના પડઘા ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યા છે। હુમલાની ઘટનાને લઈને આદિવાસી સમાજના આગેવાનો એકત્રિત થઈને ચર્ચા માટે આગળ આવ્યા છે। સમાજમાં ઊભી થયેલી ચિંતા અને અસંતોષને ધ્યાનમાં રાખીને પાડલિયા ગામમાં વિશેષ બેઠક યોજવાની તૈયારી કરવામાં આવી છે। આ મામલે દાંતા વિસ્તારના ધારાસભ્ય કાંતિ ખરાડી પણ પાડલિયા ગામે પહોંચ્યા છે અને સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનો સાથે ચર્ચા કરી રહ્યા છે। બેઠક દરમિયાન હુમલાની ઘટનાનો યોગ્ય અને ન્યાયસંગત ઉકેલ લાવવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને તે માટે જરૂરી પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે। સ્થિતિ પર તંત્રની પણ કડક નજર છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી અંગે લોકોની અપેક્ષા વધી છે। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, બનાસકાંઠા। સરકારની નબળી નીતિ કહેવાય એટલા માટે સરકાર જે વખતે રચાય છે મંત્રી સોગંદનામું લેતા હોય, સંવિધાન ઉપર સોગંદ લેતા હોય, આ બધું જ સાઈડમાં મૂકીને તેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવે છે। ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત। એટલા માટે કે એમને ખબર છે, મને ખબર છે, પણ આટલા હદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો વણાયા છે, અધિકારીઓને આઘા કર્યા છે। સરવાર જે કરતા હરતા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો, જેટલા મારવા એટલા મારો, પણ એટલું જ આ પાડલિયા ગામ નથી, દાંતા અમીરગઢ ને હરાદ તાલુકો એકલો નથી। જે દિવસે આદિવાસી નામ પડે છે ને, અંબાજી થી ઉમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ 100 વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે છૂટકો છે। ઓકે।